અહીંયા તમને દિવસ આપેલા છે સોમથી રવિવાર સુધી અને બલ્બની સંખ્યા વેચાણની, બરાબર? હવે એટલું યાદ રાખવાનું કે તમારે એક બલ્બ છે ને એના બરાબર બે બલ્બ સમજવાના, એક ચિત્ર બરાબર બે બલ્બ, બરાબર? તો આ 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 અને વત્તા 2. હવે તમે ગણી શકો, ચાલો 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8, 8 ને 2 10, 10 ને 2 12, બરાબર? તો 12 બલ્બ છે એ વેચાણના હશે, અહીંયા આપણે 12 આપણે લખીશું, બરાબર? એવી રીતે અહીંયા 2 4 6 8 અને 10 બલ્બ, 2 4 2 4 6 8 10 12 14 16 બલ્બ, 2 4 6 8 2 4 6 8 2 4 6 બલ્બ. હવે તમે પ્રશ્નોના જવાબ છે એ આપી શકો, બરાબર? પહેલો પ્રશ્ન એવો છે કે કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચાય? તો તમે માહિતીના આધારે કહી શકો કે આ દિવસે ઓછા બલ્બ વેચાય. કયો વાર આવશે? તો કે બુધવાર. એટલે પહેલામાં લખવાનું તમારે બુધવાર. હવે અહીંયા જગ્યા આપેલી છે માટે તમારે ચોપડીની અંદર જ લખવાનું રહેશે. જ્યાં જગ્યા ઓછી પડતી હોય, માની લો કે દાખલો ગણવો પડે દાખલો, તો તમારે નોટબુકનો ઉપયોગ કરવાનો રહેશે. પછી બીજો દાખલો છે, કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચાણા? વધુ બલ્બ તમને ખબર છે, અહીંયા જો 16 આપેલી છે, તો ગુરુવાર આવશે, બરાબર? પછી છે કયા દિવસે એક સરખી સંખ્યામાં બલ્બ વેચાય? કેટલા કેટલા? તો સરખી સંખ્યા તમને અહીંયા દેખાય છે 8 અને શુક્રવાર અને શનિવાર, બરાબર? તો આ રીતે તમારે પ્રશ્નોના જવાબ છે એ ચિત્ર આલેખ ઉપરથી આપવાના હોય છે. આગળ જોઈએ આપણે. ચાલો આ જાતે ગણીને આપણે એનો ઉપયોગ કરી લઈએ. એમાં પ્રથમ દાખલો લઈએ, બરાબર? એમાં જે રકમ આપેલી છે, તો શું રકમ છે પેલા એ વાત છે. સેજલબેન એવું નામ આપ્યું છે, બરાબર? સેજલબેન તેમના વર્ગના વિદ્યાર્થીઓના પૂરતા નંબરની માહિતી આપી છે. આ માહિતીને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટકમાં દર્શાવો. પહેલા તમારે સૌથી નાનો આંકડો પસંદ કરવાનો. તમે આમાં જુઓ તો સૌથી નાનો આંકડો કયો છે? જુઓ તો ઈ બુટનો નંબર પહેલો પસંદ કરવાનો હતો. અહીં તો તમને દેખાય છે, તમને 4 નંબર સૌથી નાનો દેખાય છે, બરાબર? પછી 5 નંબર, 6 નંબર, પછી 7 નંબર અને 8 નંબર, બરાબર? પછી 9 નંબર દેખાતું નથી. તો તમારે સૌથી પહેલા બુટનો નંબર એવો એક ખાનું બનાવી નાખવાનું. પછી બીજું ખાનું આવશે આવૃત્તિ ચિહ્ન, બરાબર? તો આપણે આ કોષ્ટક બનાવી દઈએ તો ખ્યાલ આવી જશે, બરાબર? તો કોષ્ટકમાં માહિતી કરવાની છે. તો પહેલા તો તમને 4 નંબર, 5 6 7 8, બરાબર? એ નંબર લખવાના રહેશે. તો બુટ નંબર લખીએ. બુટ નંબર લખીએ તો કઈ આવશે? 4 નંબર, 5 6 7 અને 8. હવે તમારે ગણવાનું 4 નંબર વાળા કેટલા બુટ થાય છે, તો ગણતા જઈએ, બરાબર? એને ક્રોસ કરતા જઈએ. 1 2 3 4 5 અને 5 છે એ 4 નંબરના બુટ છે એ આવે છે ઘરની અંદર. તો તમારે 5% આ રીતે કરવાના રહેશે. હવે તમારે લખી નાખવાનું કે અહીંયા ટપકું છે એ શું દર્શાવે છે? તો કે બૂટ દર્શાવે છે. તમે ટપકાની જગ્યાએ કોઈ પણ નિશાની પણ કરી શકો. ચાલો 5 નંબર ક્રોસ કરીએ. 1 2 3 4 5 6 7 8. 8 ટપકા કરો. 1 2 3 4 5 6 7 અને 8. 6 નંબર ક્રોસ કરીએ. ચાલો 1 2 3 4 5 6 7 8 9 10.
तो 10 करता 3 1 2 3 4 5 6 7 8 9 અને 10 પછી 7 નંબર 1 2 3 4 5 6 અને 7 7 નંબર 7 1 2 3 4 5 6 અને 7 અને 8 નંબર લઈએ બરાબર 1 અને 2 તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નની મદદથી ગોઠવણી કરવાની છે. હવે તમને એવું થાય કે મારે સાહેબ બૂટ દોરવું હોય કે આવૃત્તિ ચિહ્નની જગ્યાએ તો તમે આ રીતે બૂટ પણ દોરી શકો બરાબર. તો આવું બૂટનું ચિહ્ન પણ તમે દોરી શકો. તો તમારે તમારી જે નોટબુક છે એમાં આ દાખલો લખવો પડે કારણ કે તમને અહીંયા જો જગ્યા આપેલી નથી માટે જ્યાં જગ્યા ન આપેલી હોય ત્યાં તમારે ફરજિયાત નોટબુકનો ઉપયોગ કરવાનો રહેશે અને જ્યાં જગ્યા આપી હોય ત્યાં તમારે અંદર ને અંદર લખવાનું રહેશે બરાબર. કોષ્ટક સ્વરૂપે આપણે દર્શાવી દીધું. હવે આવૃત્તિને કોષ્ટક સ્વરૂપે દર્શાવવું એટલે તમે જો આ જે કોષ્ટક છે સેમ ટુ સેમ આપણે એવું ને એવું બનાવી દઈએ બલ્બની જગ્યાએ બૂટ હતા. ચાલો પછી બીજો દાખલો છે. બીજા દાખલામાં રકમ લઈ લીધી હજી નીચે પણ રકમ છે બરાબર આ રીતે ચાલો આ બધી રકમ આવી ગઈ છે. આનું કોષ્ટક આપણે બનાવવાનું છે બરાબર. તો આવૃત્તિ ચિહ્ન તમારે રાખવાનું છે. પહેલા તો અહીંયા નામ છે બરાબર અને ભાવતું ફળ છે. તો નામ અને ભાવતું ફળ છે તો એને આપણે ભાવતું ફળ છે એ કયું બધું ફળ ભાવે છે તેની માહિતી એકઠી કરી છે કયા વિદ્યાર્થી આવું ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટક સ્વરૂપે દર્શાવવાનું છે. તો સૌથી પહેલા આપણે એવું કરીએ કે જે ફળ છે એ લખી નાખીએ બરાબર. એટલે કોષ્ટક દોરવું પડશે. કોષ્ટક દોરીએ આ રીતે કોષ્ટક દોરવાનું રહેશે બરાબર. હવે આપણે ફળનું નામ લઈએ ફળ અને આવૃત્તિ ચિહ્ન લઈએ. ફળ છે તો કયા ફળ છે જોઈએ આપણે સફરજન પછી કેળા બરાબર નારંગી પેરું આટલા જ આપણને આપેલા છે. તો નીચેનું છે એ આપણે વધારાનું થઈ સફરજન કેળા બરાબર નારંગી અને પેરું આટલું આવે છે. હવે સફરજન કેટલાને ભાવે છે એ આપણે જોઈએ 1 2 3 બરાબર છે 4 5 જણાને સફરજન ભાવે છે. તો 5 સફરજન તમે દોરી શકો બરાબર. આ રીતે તમે ઘણાને આવડતું હોય સફરજન આ રીતે તમે 5 સફરજન છે દોરી શકો. જુદી જુદી ડિઝાઇન તમે કરી શકો બરાબર. બરાબર. કેળા છે તો કેળા તમને ગણવા પડશે. તમારા કેળા કેટલા છે ગણી આપણે 1 2 3 4 5 6 7 8 તો કેળા તમે દોરી શકો બરાબર. કેટલા થાય છે જોઈએ ફરીથી 1 2 3 4 5 6 7 8 8 થાય છે બરાબર. 8 કેળા છે 3
4 5 6 7 અને 8 આવું તમે કરી શકો. પછી નારંગી, તો નારંગી તમે જોઈ શકો અને બધા માટે કોમન નિશાની રાખવી હોય તો તમે કોમન પણ રાખી શકો. ફળ છે તો તમે આ રીતે એને ગોળ રાખી શકો. તો આવું 1 2 3 4 અને 5 આવું પણ તમે નિશાની કરી શકો. આના માટે પણ સેમ થઈ શકે. બરાબર, કેળા માટે 8 નિશાની 1 2 3 4 5 6 7 8. જો આપને દોરતા ન ફાવે તો કોઈ એક ચિહ્ન છે એ નક્કી કરવાનું અને એને રાખવાનું રહેશે. બરાબર, પછી નારંગી તમે નિશાની કરી શકો. નારંગીની કેટલી થશે? 1 2 3 3 નારંગી. પછી પેરો 1 2 3 4 1 2 3 4. તો આ રીતે તમે નિશાની તમને આવૃત્તિ ચિહ્ન જે આવતું હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો. બરાબર, તો આ રીતે તમારે દાખલો આવૃત્તિ ચિહ્ન છે એને કોષ્ટક સ્વરૂપે લખવાનું હોય છે. પછી ખેલાડી અને તેના કરેલા રન આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી કોષ્ટક સ્વરૂપે દર્શાવો. જો અહીંયા સંખ્યા વધુ છે માટે આપણે આ દાખલો ગણીએ. હવે અહીંયા કોષ્ટક દર્શાવવું છે. બરાબર, તો ખેલાડી અને એને કરેલા રન. બરાબર, આ બે કોલમો છે. 4 ખેલાડી છે એની છે. 1 પછી 2 3 4. બરાબર, આ રીતે આપણે કોષ્ટક લઈ લઈએ. હવે આપણે કોઈ એક ચિહ્ન નક્કી કરવું પડશે. બરાબર, કે રન માટે કયું ચિહ્ન નક્કી કરીએ? પહેલા ખેલાડીનું આપણે નામ લખી નાખીએ. ખેલાડી એ, ખેલાડી બી, ખેલાડી સી અને ખેલાડી ડી. હવે 55 રન કરેલા છે. બરાબર, તો એના માટે આપણે એક ચિહ્ન રાખવું પડશે. તો સૌથી પહેલા રન માટેનું ચિહ્ન શું કરીએ તો એ તમારે નક્કી કરવાનું છે. તો માની લો કે ચોરસ આપણે ચિહ્ન કરીએ. બરાબર, એ રન માટે દર્શાવીએ. હવે અહીંયા નક્કી કરવાનું છે તમારે કે 55 રન છે તો 55 ચોરસ કરાય નહીં. બરાબર, તો 5 વડે ભાગી નાખો 55 તો 11 આવે. તો 11 ચોરસ તો થઈ શકે. એટલે અહીંયા આપણે આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 ચોરસ કરવાના રહેશે. બરાબર, પછી 7, તો 7 માં એક ચોરસ આખું અને એક અડધું. બરાબર, આ રીતે આવશે. પછી 22, તો 5 5 ને 10 10 ને 15 15 ને 20 20 ને અડધું. બરાબર, પછી 45, 5 ને 10 ને 15 ને 20 ને 25 ને 30 ને 35 ને 40 ને 45. અને અહીંયા રન ની બાજુમાં તમારે લખવાનું છે આ એક ચોરસ છે બરાબર કેટલા થશે? 5 રન થશે. બરાબર, આમાં જ્યારે તમને 5 ના ગુણિત આપેલા હોય તો તમને બહુ સરળતા રહે છે. બરાબર, કારણ કે તો તમારે આલેખ છે, બરાબર, જે ચિત્ર આલેખ છે એ તમે વ્યવસ્થિત દોરી શકો છો. ચાલો, પછી એક દાખલો આપેલો છે એની ગણી નાખીએ. અઠવાડિયામાં બનાવતી ઘડિયાળની સંખ્યાનો ચિત્ર આલેખ દર્શાવ્યો છે. તો એક ઘડિયાળ બરાબર 100 કાંટા ઘડિયાળ. આપણે અહીંયા એક ઓ દેખાય અહીંયા 100 ગણવાની. બરાબર, તો અહીંયા 100 ગણો તમે. બરાબર, 100 100 100 તો સોમવારે 400 ઘડિયાળ બનાવવામાં આવે છે. મંગળવારે 100 200 બરાબર 300 અને 300 પ્લસ 300 વત્તા અડધી છે એટલે એ આપણને ખબર નથી. બરાબર, એટલે 300 પ્લસ આપણે રાખી. પછી આ તો 200, આ 300, બરાબર, આ 100 પ્લસ કારણ કે એક અડધી છે, અહીંયા એક અડધી છે, અહીંયા એક અડધી છે, એટલે 200 પ્લસ. હવે આપણને નીચેના જે પ્રશ્નો પૂછેલા હશે, બરાબર, એનો તમારે જવાબ આપવાનો રહેશે.
તો જોઈ લઈએ આપણે શું જવાબ આપવાના છે. ચાલો પ્રશ્નો એવા છે. પ્રશ્નોના આપણે વાંચીએ. સૌથી ઓછી ગામડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવે છે? તો તમે સંખ્યા ઉપરથી જુઓ તો 100 પ્લસ, બરાબર? 100 પ્લસ છે એટલે કયો વાર આવશે? શુક્રવાર. એટલે શુક્રવારે ઓછી ગામડા ઘડિયાળ બનાવવામાં આવે છે, બરાબર? શુક્રવાર. પછી બીજો પ્રશ્ન, સૌથી વધુ ગામડા ઘડિયાળ કયા દિવસે બનાવવામાં આવે? તો આ દેખાય છે આપણને 400. તો કયો વાર આવશે? સોમવાર, બરાબર? અને ત્રીજો, આ અઠવાડિયામાં કુલ કેટલી ગામડા ઘડિયાળ બનાવવામાં આવી છે? હવે આપણે અડધી છે અને 50 ગણીએ, બરાબર? આ અડધી છે ને 50 ગણીએ. જો 50 ગણીએ તો અહીંયા 250 અને અહીંયા 350 ઘડિયાળ થાય છે. હવે તમારે આ અઠવાડિયામાં કેટલી ગામડા ઘડિયાળ બની છે એ ગણવું હોય તો તમારે બધાનો સરવાળો કરવો પડશે. એટલે કે 400 માં 350 ઉમેરવાના, 200 300, અહીંયા 100 પ્લસ 50 ગણો તો 150 થશે, 150 ઉમેરવાના, એટલે 250 ઉમેરવાના થશે, બરાબર? આ રીતે તમારે ગણતરી કરવાની હોય છે. પછી અહીંયા સ્માઈલી આપેલા છે અને એની વિગત દર્શાવેલી છે એક વિદ્યાર્થી, બરાબર? એની પરથી તમને પ્રશ્નોના જવાબ આપવાનું કીધું છે. તો સૌથી પહેલા મુસાફરીનો પ્રકાર. ચાલીને કેટલા વિદ્યાર્થીઓ જાય છે, સાયકલ લઈને, સ્કૂલ બસમાં, જાહેર બસમાં, પોતાનું વાહન લઈને કેટલા વિદ્યાર્થી જાય છે એ માહિતી આપેલી છે, બરાબર? તો આપણે પહેલા લઈ લઈએ આગળ. ચાલો સૌથી પહેલું કામ લઈએ. આ માહિતીને આપણે લઈ લઈએ, બરાબર? પછી પ્રશ્નો લઈએ. પ્રશ્નો આપણને આપેલા છે. 3 પ્રશ્નો પૂછેલા છે. પ્રશ્નો વાંચી આપણે પછી જવાબ આપીએ. કેટલા વિદ્યાર્થી પાસે પોતાનું વાહન છે? બરાબર? તો અહીંયા પેલા ચાલીને એટલે એક સ્માઈલી, બરાબર? એક વિદ્યાર્થી છે તો ગણી આપણે 1 2 3 4 5 6 અને 7 વિદ્યાર્થી. અહીંયા 3 વિદ્યાર્થી 1 2 3 4 5 6 7 8 9 10 11 વિદ્યાર્થી, બરાબર? પછી જાહેર બસ 3 ને 2 5, પોતાનું વાહન 4. હવે એને કીધું છે કેટલા વિદ્યાર્થી પાસે પોતાનું વાહન છે? તો પોતાનું વાહન કેટલા વિદ્યાર્થી પાસે છે? 4. અહીંયા આવશે 4. જાહેર બસમાં આવતા વિદ્યાર્થીઓ કરતા સ્કૂલ બસમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધારે છે? તો જાહેર બસમાં 5 આવે છે અને સ્કૂલ બસમાં 11 આવે છે, બરાબર? તો જાહેર બસમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સ્કૂલ બસમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા કેટલી વધારે છે? આમાં ખોટું લખેલું છે. સ્કૂલ બસમાં વધારે આવે છે, બરાબર? તો સ્કૂલ બસમાં જાહેર બસ કરતા કેટલા વધારે આવે? 11 માંથી 5 ગણો એટલે 6 આવશે, બરાબર? 6 વિદ્યાર્થી છે એ વધુ આવે છે. કેટલા વિદ્યાર્થી સાયકલ લઈને આવે? સાયકલ લઈને 3 વિદ્યાર્થી આવે છે. આ રીતે તમે દાખલાનો જવાબ આપી શકો છો, બરાબર? પછી ચિત્ર આલેખ દોરવાનું. અહીંયા તમને જો ચિહ્ન આપેલા છે. 1 માટે તમને એક દિવાસળી જેવું આપેલું છે, 2 માટે દિવાસળી છે અને નીચે તમને જો ક્રોસમાં લીટો કરેલો છે, 3 માટે 3, 4 માટે 4, 5 માટે 5. તો આનું આપણે ચિત્ર આલેખ દોરવાનું છે, બરાબર? તો આપણે કઈ રીતે દોરીએ આપણે જોઈ લઈએ, બરાબર? સૌથી પહેલું કામ હાજર વિદ્યાર્થીઓની સંખ્યા અને દિવસ આપેલો છે. તો પહેલા આપણે રકમને લઈ લઈએ.
અહીંયા ગણી લખેલો છે 24 માં, બરોબર? તો 24 માં જો તમે કઈ રીતે કરેલું છે, 5 વિદ્યાર્થી આપેલા છે, બરાબર? તો આ 4 અને આ 1 5, 4 ને 5, 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25, 20 ને 3 4 24, અને અહીંયા જો એક આડો લીટો આપેલો નથી, અહીંયા 24 થશે, બરાબર? પછી તમે જો 5 ને 5 10 ને એક ચિહ્ન બરાબર 5 વિદ્યાર્થી, 10 ને 5 15 ને 5 20 ને 5 25, 25 ને કેટલા થશે 26, એટલે આડા લીટા આપેલા નથી ને, બરાબર? પછી બુધવાર 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25, 25 ને 26 27 28 એટલે 28 આવશે. આ રીતે તમારે આગળ ગણતરી કરવાની છે. અહીંયા તમને ગણિત આપેલું છે, બરાબર? માત્ર સમજૂતી તમારે મેળવવાની છે. તો ચિત્ર આલેખ દ્વારા દર્શાવો, બરાબર? આપણે અહીં ગણી નાખીએ. સૌથી પહેલા બલ, બરાબર? હું આવૃત્તિ ચિહ્ન, પણ તમારે યાદ રાખવાનું કે આ રીતે આમ હોય ત્યારે તમારે 5 લેવાના છે બલ, બરાબર? તો હવે અહીંયા 20 બલ છે, તો આપણે 4 બલ કરવાના છે. 1 2 3 3 5 15 થઈ ગયા. હવે 4 લઈએ, 15 ને 5 20, એટલે આમ તમે જો એક બલ બરાબર એક ચિહ્ન બરાબર 5, તો 5 ને 5 10 ને 5 15 ને 5 20 બલ થઈ ગયા. એટલે આવું ચિહ્ન તમારે કરવાનું છે. પછી છે 25, 2 3 4 અને 5, 25 25 થઈ ગયું. 35, 1 2 3 4 5 6 અને 7, 7 × 35, અને છેલ્લે 30, 1 2 3 4 5 અને 6, 6 × 30. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે. હવે આના માટે તમને મેં કીધું કે જો જગ્યા હોય તો બાજુમાં દોરવાનું, અને જગ્યા ન હોય તો તમારે નોટમાં દોરવાનું રહેશે, બરાબર છે? આ રીતે તમારે આગળ વધવાનું છે. ત્યારબાદ તો આવી રીતે તમે 800 છે તો એક પેટી તમે બનાવી નાખો, બરાબર? અને એમાં એક પેટી બરાબર શું લઈને 100 ના 100 પેટી, એવી રીતે તમારે આવૃત્તિ જેના છે એ બનાવવું જવાનું છે, બરાબર? પછી છે લંબાલેખ. તો આવા સ્તંભ દેખાય છે એને આપણે લંબાલેખ કહીએ છીએ, બરાબર? એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના, કોઈ પણ માહિતી હોય એને તમે લંબાલેખ સ્વરૂપે દર્શાવી શકો છો, અને તેના પરથી તેના પ્રશ્નોના જવાબ પણ તમે આપી શકો છો, બરાબર? હવે આપણે આને સ્ક્રીન પર લઈ લઈએ. ચાલો સ્ક્રીન પર લાઈન લઈ છે. પછી એની પાસે પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો પહેલા આલેખ જોઈ લઈએ, પછી એના પ્રશ્નોના જવાબ લઈએ, બરાબર? આ લંબાલેખના આધારે પ્રશ્નોના જવાબ આપણે પછી લઈએ. તો અહીંયા તમે જો વિષય દર્શાવેલા છે, આ બધા વિષય છે, અને અહીંયા એના ગુણ આપેલા છે. તો વિજ્ઞાન વિષયમાં તમે જો આ જે સ્તંભ છે ક્યાં સુધી જાય છે, તો કે 80 સુધી. તો એના વિજ્ઞાન વિષયમાં 80 ગુણ હશે. પછી બીજો જે છે વિષય એ કયો છે? ગણિત. ગણિતમાં કેટલા છે? તો કે 90 ગુણ છે. ત્રીજો વિષય છે સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રમાં કેટલા ગુણ છે? 60. હિન્દી વિષયમાં કેટલા છે? ગુણ 50. ત્યારબાદ અંગ્રેજી વિષયમાં કેટલા ગુણ છે? તો કે 40. તો તેના પરથી
એક એકમ લંબાઈ બરાબર 10 માર્ક છે. એટલે જો આ એક આમ પ્રમાણ માપ ખાસ લેવાનું. આ જે માપ છે આ એકમ, એક એકમ કહેવાય છે. એના બરાબર 10 માર્ક લઈ લીધા છે. પછી 10 નો કરો બરાબર, પછી 10 નો, પછી 10 નો. એટલે એકમ છે એ એક એકમ બરાબર તમારે માર્ક્સ અહીંયા 10 માર્ક લઈ લીધા છે, જેને આપણે પ્રમાણ માપ કહીએ છીએ. બરાબર, જ્યારે લંબાલેખ દોરીએ ત્યારે પ્રમાણ માપ સૌથી પહેલા લેવામાં આવે છે. તો આપણે અહીંયા 10 થી 100 સુધી લીધું છે કે મેક્સિમમ માર્ક તમે જો મહત્તમ માર્ક 90 છે તો 100 સુધી આપણે લઈએ છીએ અને મિનિમમ માર્ક 40 છે, એટલે આપણે 10 થી શરૂઆત કરેલી છે. હવે પ્રશ્નના જવાબ. વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે? તો સૌથી વધુ ગુણ શેમાં મેળવ્યા છે? ગણિતમાં. બરાબર, આ સૌથી વધારે ગુણ છે. સૌથી ઊંચો સ્તંભ જો તમે ગણિતમાં આવે છે, એટલે ગણિત આવશે. ત્યારબાદ બીજું, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા? સૌથી નાનો સ્તંભ જુઓ તમે, અંગ્રેજીનો છે, તો એમાં આવશે અંગ્રેજી. અને ત્રીજું, દરેક વિષયની સામે જેને મેળવેલા ગુણ લખો. તો અહીંયા તમારે વિષય લખવાનો છે, એની બાજુમાં એનું ગુણનું ખાનું દર્શાવો. તો અહીંયા વિષય ક્રમ વાઇઝ લખીએ: વિજ્ઞાન, ગણિત, સમાજ, હિન્દી અને અંગ્રેજી. બરાબર, વિજ્ઞાન વિષયમાં કેટલા માર્ક મેળવેલા છે? 80. પછી ગણિતમાં 90, સમાજમાં 60, હિન્દીમાં 50 અને અંગ્રેજીમાં 40. તો આ રીતે એક કોષ્ટક પણ તમારે બનાવવાનું હોય છે. તો આ દાખલાનો ગુણાકાર છે. હવે તમારે જો અહીંયા જગ્યા હોય તો બાજુમાં લખી નાખવાનું, અને જગ્યા ન હોય તો પછી તમારે નોટબુકમાં દાખલો કરવાનો રહે છે. ચાલો પછી બીજો દાખલો. ધોરણ 6 ના વિદ્યાર્થી એકમ 10 વિદ્યાર્થી, બરાબર, 10 વિદ્યાર્થી લીધેલા છે. તો નીચેના પ્રશ્નોના જવાબ તો લઈ લઈએ. પેલા આલેખ લઈએ. પછી પ્રશ્નોત્તરી લઈએ. હવે જોઈએ આપણે આલેખ શું કહેવા માંગે છે. એક બાજુ વર્ષ આપેલું છે, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો. આને આપણે કહીએ છીએ એક્સ અક્ષ, એની ઉપર વર્ષ આપેલું છે. આને આપણે કહીએ વાય અક્ષ, બરાબર. અને પ્રમાણમાં તમે જો લખીને આપેલું છે અહીંયા 10 એકમ, એક એકમ બરાબર કેટલા છે? 10 વિદ્યાર્થી આપેલા છે. કે 10 10 નો ગાળો છે. 10 20 30 40 50 60 70. હવે પ્રશ્ન જોઈએ, ચારેય વર્ષના ધોરણ 6 ની સંખ્યા જણાવો. તો પહેલા આપણે સંખ્યા જોઈ લઈએ કેટલી થશે. 20 અને 30 ની વચ્ચે છે, એટલે અંદાજિત 25 હશે. અહીંયા 30 છે 2017 માં. 2018 માં કેટલી થશે જોઈએ. ઓકે, 40. અને 2019 માં ઓકે 50. તો અંદાજિત ચારેય ધોરણની સંખ્યા કેટલી થશે? તો 25 30 40 અને 50. સરવાળો કરીએ 50 40 90 90 30 120 120 ને 25 145. પ્રમાણમાં, તો પ્રમાણમાં એક એકમ બરાબર કેટલા વિદ્યાર્થી? 10 વિદ્યાર્થી. બરાબર. અને 2016 ની સંખ્યા કરતા 2019 ની સંખ્યા કેટલા ગણી છે? 16 અને 19 ની સંખ્યા કમ્પેરીઝન કરવાનું છે. 16 ની કેટલી સંખ્યા છે? 25. અને 2019 ની કેટલી સંખ્યા છે? 50. તો 25 છે અને ડબલ થઈ ગયા છે. તો કેટલા ગણી છે? 2 ગણી. અથવા તમે બમણી પણ કહી શકો છો. બમણી એટલે ડબલ. બરાબર, આ રીતે દાખલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આના જેવો બીજો આલેખ છે, તમે એ પણ જાતે જવાબ આપી શકશો. બરાબર. પછી ત્રીજો આલેખ આપેલો છે મેટ્રો સિટીના સૌથી વધુ વ્યસ્ત રોડ, અને એક દિવસની વિગત આપેલી છે. બરાબર. સમય આપેલો છે. સવારે 7 થી 8 માં કેટલા વાહનો પસાર થાય છે? સાંજે 7 થી 8 હશે. બરાબર. પછી એના બધી પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે લંબાલેખ દોરવાનો છે. બરાબર. તો અહીંયા રમવું, મનગમતી પ્રવૃત્તિ, વિદ્યાર્થીની સંખ્યાને આલેખ છે આપેલો છે. રમવું, ટીવી જોવું, બરોબર, સંગીત સાંભળવું, ચિત્ર દોરવું. તો એક આલેખ આપણે
દોરી એટલે તમને ખ્યાલ આવી જશે. એક રકમ લઈ લઈએ આપણે. ચાલો આપણે અહીંયા રકમ આપી દઈએ. તેના પરથી આપણે દોરવાનું છે લંબા લાઈન. તો જે વિગત આપેલી છે તેને આપણે x અક્ષ પર એટલે પહેલા અક્ષો લઈએ. બરાબર? આ x અક્ષ પછી આપણે y અક્ષ લઈએ. બરાબર છે? તો હવે શું કરવાનું છે તો કે જ્યાં x અક્ષ છે ત્યાં તમારે વિગત લેવાની છે. આ વિગત છે તેને તમારે x અક્ષ ઉપર લેવાની છે. તો તમારા આલેખની અંદર વ્યવસ્થિત લંબાઈ લઈ અને એ પ્રમાણે લખવાનું રહેશે. અહીંયા વિગત લખીએ ઘર ભાડું. પછી બીજી છે આ જે પછી સરખો રહેવો જોઈએ. બરાબર? એટલે આલેખમાં દોરશો તો એમાં ખાના વ્યવસ્થિત આવે. ખોરાક, પછી શિક્ષણ, પછી છે વીજળી, પછી છે પરિવહન અને પછી છે પરચુરણ. ખર્ચની વિગત આપેલી છે. બરાબર? સુરેશભાઈનો ઘરનો ખર્ચ છે તેની વિગત આપેલી છે. હવે આપણે જે ખર્ચ છે એ તમે જુઓ. નાનો ખર્ચ વીજળીનો 600 રૂપિયા છે. એટલે 600 થી તો નાનું છે. બરાબર? ન્યૂનતમ મહત્તમ કેટલું છે તો કે 2200. બરાબર? આ મહત્તમ છે. તો બંને આપણે એ રીતે તમારે ગેપ લેવો પડશે. બરાબર? પ્રમાણમાં કે જેથી 600 પણ આવી જાય અને 2200 પણ આવી જાય છે. બરાબર? તો 200 નો ગાળો લઈએ તો 1100 સુધી જઈ શકે. 200, 400, 600, 800, 1000 એ રીતે લઈએ તો 2200 થી 1100 ખાના સુધી આવી જાય. તો 200 નો ગાળો લઈ લઈએ. બરાબર? તો પહેલું ખાનું પહેલું જે આપણે દોર્યું એ 200. પછી બીજો આંકો છે એ 400, 600, 800, 1000, 1200, 1400, 1600, 1800, 2000, 2200. તો આપણે 2200 સુધી સમાવેશ થઈ જાય છે. હવે તમારે જોવાનું કે ઘર ભાડું છે. બરાબર? એનો તમે ખર્ચ કેટલો આવે છે તો 2200 રૂપિયા. તો સૌથી મોટું 2200 રૂપિયાનું આવશે. બરાબર? એને આપણે સમ દોરીને દર્શાવી. 2200 સુધી લેવાનું. તો આ 2200 નું ઘર ભાડું. બરાબર? આ રીતે સ્તંભ દોરવાનું. ત્યારબાદ ખોરાકમાં 2000 નો ખર્ચ છે. એ આપણે અલગ પેન્ટિંગ કરીએ. 2000 એટલે અહીંયા સુધી આવશે. તો આ ખોરાકનો ખર્ચ. ત્યારબાદ શિક્ષણનો ખર્ચ 1400 રૂપિયા. તો 1400 રૂપિયા દર્શાવીએ અહીંયા સુધી આવશે. બરાબર? આ 1400 રૂપિયા. ત્યારબાદ વીજળીનો ખર્ચ 600 રૂપિયા. એ અલગ પેન્ટિંગ. તો 600 તો અહીંયા આવશે. બરાબર? હજી એક અલગ પેનનો ઉપયોગ કરીએ હવે. પછી પરિવહનનો ખર્ચ 1800 રૂપિયા. તો 1800 સુધી આપણે સ્તંભ છે એ લંબાવવો પડશે. 1800 સુધી. આ તમારે આલેખ પત્રમાં દોરવાનું રહેશે. તમારે એના માટે આલેખ લઈ લેવાનો. બરાબર? બહારથી બુક સ્ટોરમાંથી તમારે આલેખ છૂટા મળશે એમાંથી લઈ લેવાનો. એમાં આલેખ પણ દોરવાનો રહેશે. ત્યારબાદ પરચુરણમાં 1600. તો 1600 નું ખાનું લઈ લઈએ. સ્તંભ લઈ લઈએ. તો આ રીતે તમારે
માટેનું દોરવાનું હોય છે બરાબર. તો અહીંયા સ્તંભ થઈ ગયા છે જોઈ શકો બરાબર. તમારે ફૂટપટ્ટીની મદદથી યોગ્ય પ્રમાણમાં અહીંયા લીધું છે 200 200 નું. અહીંયા તમે 400 નું પણ લઈ શકો. તો 400 નું લેશો તો નાનું થશે, 400 થી શરૂઆત થશે. 400 નું આમ લો તો પહેલું 400 આવશે, પછી 800 બરાબર, પછી 1200 1600 2000 2400 એ રીતે આ આટલા માપમાં પૂરું થઈ જશે. એટલે 3 ને 3 6 ખાનાની અંદર આવી જશે બરાબર. એટલે આપણે અહીંયા વધારે માપ લેવાનો પ્રયત્ન કર્યો છે બરાબર. તો આ રીતે તમારે લંબાલેખ દોરવાનો હોય છે. આગળ જોઈએ બરાબર. કોષ્ટકમાં દર્શાવેલી સંખ્યા છે એમાં મનપસંદ ફળ અને ફળ પસંદ કરતા વિદ્યાર્થી એ પણ આપણે આલેખ લઈએ લંબાલેખ વડે દર્શાવવાનું છે. તો ડાયરેક્ટ લઈ લઈએ બરાબર. ચલો હવે સૌથી પહેલા મનપસંદ ફળ છે તમારે x અક્ષ ઉપર લેવાનું છે અને સંખ્યા y અક્ષ ઉપર લેવાની છે. પહેલું ફળ લઈ લઈએ દાડમ બરાબર. તો દાડમ માટેનું વ્યવસ્થિત અહીંયા માપ લઈ અહીંયા દાડમ લખીએ. પછી છે કેળા, પછી છે નારંગી અને પછી છે સફરજન. ચાલો હવે સંખ્યા છે એના માટે પ્રમાણ માપ લેવું પડશે. તો પ્રમાણ માપ આપણે પસંદ કરવું પડશે વ્યવસ્થિત. સૌથી નાનો પહેલા પસંદ કરવાનો 6, પછી મોટા પસંદ કરવાનો 16. બંનેનો સમાવેશ થઈ જાય એવો વિસ્તાર એટલે આપણે લેવો પડશે. તો એ વિસ્તાર કયો આવશે? 6 થી 16 સુધી. તો 6 થી 16 નો સમાવેશ થઈ જાય તો આપણે 2 થી ચાલુ કરીએ. 2 4 6 8 પૂરું થઈ જશે. એટલે 2 નો તફાવત લઈ લઈએ આપણે. અહીં 2 થી ચાલુ કરી દઈએ. 2 4 6 8 10 12 14 અને 16. આપણે મહત્તમ અને ન્યૂનતમ બંનેનો સમાવેશ થઈ જવો જોઈએ. ચાલો હવે દાડમમાં 8 છે તો અહીંયા સુધી આવશે બરાબર. કેળા 16 છે તો 16 સુધીનો સમાવેશ સ્તંભનો કરવો પડશે બરાબર. પછી નારંગી 6 છે. આલેખમાં તમે એક્ઝેક્ટલી તમે આ દોરી શકશો કારણ કે એમાં તમને ચોરસ ખાના આપેલા હોય છે અને એકમ વ્યવસ્થિત હોય છે. એ પ્રમાણમાં લઈ અને આલેખમાં પત્રમાં દોરશો તો તમને આ વ્યવસ્થિત તમે કરી શકશો બરાબર. સફરજનમાં 10. વિદ્યાર્થી મિત્રો આને આકર્ષક બનાવવો હોય આલેખને તો તમે અંદર ડિઝાઇન પણ કરી શકો છો. આ રીતે તમે એને દર્શાવી શકો છો. આ રીતે ક્રોસ લીટા તમે કરી અને સ્તંભને દર્શાવી શકો છો બરાબર. તમારે આકર્ષક બનાવવો હોય તો અંદર તમે કલર પણ કરી શકો. જુદા સ્તંભ માટે જુદો કલર, એક સ્તંભ માટે લાલ કલર કરો, બીજા સ્તંભ માટે પીળો કરો તો તમને આકર્ષક આલેખ છે એ લંબાલેખ દોરી શકો છો. ત્યારબાદ તમે જાતે દોરી શકો એવા પ્રકારના લંબાલેખ છે બરાબર. પ્રમાણમાં યોગ્ય લેવું જરૂરી છે. ચાલો પછી પ્રકરણ 10 ની ચર્ચા કરીએ. એમાં પરિમિતિનો પહેલો ભાગ આવે છે. પરિમિતિ એટલે કોઈ પણ વસ્તુ હોય દ્વિપરિમાણીય 2 ડાયમેન્શન એટલે કે લંબાઈ અને પહોળાઈ દેખાતી હોય તમે સામેથી જોઈ શકો છો. એવી વસ્તુ આપેલી જો લંબચોરસ છે, ત્રિકોણ છે, ષટકોણ છે તો એની બધી બાજુઓનો સરવાળો લ્યો ને એને પરિમિતિ કહેવામાં આવે છે બરાબર. અહીંયા તમને પરિમિતિના ઉદાહરણ આપેલા છે. લંબચોરસની પરિમિતિ પહેલા લીધેલી છે. લંબચોરસની પરિમિતિ ગણવામાં આવી છે. તો 18 લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય બરાબર. 18 ની સામે 18, 9 ની સામે 9 એટલે લંબાઈ 18 છે, પહોળાઈ 9 છે. તો પછી 18 ને 18 નો સરવાળો, 9 ને 9 નો સરવાળો, 4 નો સરવાળો કરીએ તો 54 આવે છે. તો આ રીતે પરિમિતિ શોધવાની હોય છે બરાબર. નિયમિત આકારોની પરિમિતિ
ચોરસની પરિમિતિ હોય તો એ ચોરસની ચારે બાજુ સરખી હોય તો એક બાજુ લઈ લો એને 4 વડે ગુણી નાખો તો ચારે બાજુની સરવાળો છે એટલે કે પરિમિતિ મળી જશે. સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ બધી બાજુ સરખી હોય, ત્રિકોણને 3 બાજુ હોય, એક બાજુનું માપ ખબર હોય તો એને 3 વડે ગુણી નાખો તો એની પરિમિતિ મળી જશે. પંચકોણ છે, પંચકોણ એટલે 5 બાજુ, બરાબર? 5 બાજુ એટલે મંદિર જેવો શેપ હોય એને આપણે 5 એક બાજુનું માપ લઈ લઈએ 5 વડે ગુણી નાખીએ તો આખા પંચકોણની પરિમિતિ મળી જશે. પછી તમે ઉદાહરણ આપેલા છે. ચાલો આપણે જાતે ગણીમાં જોઈ લઈએ. તો સૌથી પહેલા ચાલો પહેલો દાખલો જોઈએ. જેની દરેક બાજુ 6 સેમી છે તેવા પંચકોણ નિયમિત પંચકોણની પરિમિતિ. પંચકોણ પહેલા આપણે દોરીએ. ચલો આ પંચકોણ છે અને 5 બાજુ છે 1 2 3 4 અને 5. 5 એટલે પંચ, કોણ એટલે ખૂણા. 5 ખૂણા સરખા હોય તેની આકૃતિ છે એને આપણે પંચકોણ કહેવામાં આવે છે. દરેક બાજુનું માપ 6 સેમી છે એટલે નિયમિત છે 6 સેમી. તો પરિમિતિ શોધવાની છે. તો આપણે જો પંચકોણની પરિમિતિ શોધવી હોય તો આગળ હમણાં સૂત્ર જોયું કે પંચકોણમાં 5 બાજુ એને ગુણ્યા 5 ગુણ્યા એક બાજુનું માપ. તો એક બાજુનું માપ આપણને આપેલું છે દરેક બાજુનું માપ છે 6 સેમી નિયમિત છે, બરાબર? તો 5 ગુણ્યા 6 6 × 30 સેમી પંચકોણની પરિમિતિ થશે. પછી આવે છે ષટકોણ, બીજો દાખલો. ષટકોણ એટલે 6 બાજુઓ, બરાબર? 1 2 3 4 5 અને 6 નિયમિત ષટકોણ છે એટલે તમારે એની પરિમિતિ છે 72 સેમી. ષટકોણની પરિમિતિ સૂત્ર આપણને ખબર છે 6 ગુણ્યા અને 6 બાજુ એક બાજુની લંબાઈ. તો પરિમિતિ આપણને આપી દીધી છે કેટલી છે 72. એને ગુણ્યા બરાબર 6 ગુણ્યા એક બાજુ. તો એક બાજુને સૂત્રનો કરતા બનાવીએ એક બાજુની લંબાઈ બરાબર 72 તો છે પણ 6 ક્યાં લઈએ છે છેદમાં 72 ભાગ્યા 6 6 ના ગણ્યામાં 72 12 6 72. તો એક બાજુની લંબાઈ 12 સેમી મળશે. તમારે તાળો મેળવો હોય તો 12 12 12 12 12 અને 12 6 વખત 12 કરશો તો 12 6 72 એટલે તાળો મળી જશે 72 સેમી પરિમિતિ આવી જશે. ત્યારબાદ એવા દાખલા આપણે આપેલા છે. હવે થોડું ઝડપથી લઈ લઈશું. રીટા 65 મીટર લંબાઈવાળા ચોરસ બાગની ફરતે દોડે છે અને ગીતા 150 મીટર લંબાઈ અને 105 મીટર પહોળાઈવાળું લંબચોરસની બાગની ફરતે દોડે. બંનેમાંથી કોણ વધારે દોડે? તો પહેલા આપણે લઈએ રીટા, બરાબર? એ ચોરસ બાગની ફરતે એટલે ચોરસ બાગ છે 65 મીટર છે. તો સીધું ચોરસમાં ચારે બાજુ સરખી હોય એટલે એક લંબ 65 તો 65 ગુણ્યા 4 તો પરિમિતિ મળી જશે. અને દોડે છે એટલે ચારે બાજુ દોડે એટલે એ ખરેખર શું થાય એની પરિમિતિ. 5 ચોક 20 ની શું વધી પડી ગઈ 6 ચોક 24 ને 2 26 260 મીટર પરિમિતિ એટલે કે 260 મીટર થી બાગ ફરતે દોડે છે. પછી ગીતામાં એ લંબચોરસ એમાં 150 મીટર લંબાઈ છે અને 105 મીટર પહોળાઈ છે. તો આ 150 સામસામેની બાજુ સરખી હોય આ 105 થશે. તો 150 150 બે વાર અથવા 2 ગુણ્યા 150 પણ લખી શકાય અને 105 105 બે વાર એટલે 2 ગુણ્યા 105 પણ લખી શકાય. આવું લખી શકાય અથવા આમ પણ લખી શકો 2 ગુણ્યા 150 અને 2 ગુણ્યા 105. અને આગળ સૂત્ર આપણે આપેલું છે 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ. તો 2 વખત 150 એટલે 300, 2 વખત 105 એટલે 105 105 210. તો 300 અને 210 510 મીટર, બરાબર? તો હવે તમને દેખીતા ખબર પડી જાય 260 અને 510 માં મોટું કોણ? 510 એટલે ગીતા છે એ વધારે દોડે છે. ગીતા
કેટલું વધારે દોડે છે તો બાદ બાકી કરીએ 510 માંથી 260 બાદ કરીએ 0 અહીંયા 10 તો લીધો 11 માંથી 6 જાય તો 5 અહીંયા 4 લઈએ 4 માંથી 2 જાય 250 મીટર વધારે દોડે છે ચોથો દાખલો 85 મીટર ચોરસ આ 85 મીટર છે બધું બરાબર તો 4 આંટા મારે એટલે એક આંટા મારે નિલેશભાઈ તો 85 ગુણ્યા 4 કરવાના એટલે કે બધી બાજુની લંબાઈ કેવી હોય સરખી હોય છે ચોરસ છે 5 ચોક 20 વધી પડી 2 8 ચોક 32 34 તો 340 મીટર આવ્યું બરાબર 340 મીટર એક આંટો મારે ત્યારે થાય છે તો આવા 4 આંટા તો 4 ગુણ્યા 340 બરાબર તો જોઈ લઈએ આપણે 0 4 ચોકે 100 વધી પડી 160 મીટર બરાબર અંતર એને નિલેશભાઈ કાપ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ।